ઉંડાજ ગામના અમૃતનગરમાં રાત્રિ દરમિયાન પ્રતિકભાઈ નામના વ્યક્તિને ત્યાં બિલાડીનો શિકાર કરતા મહાકાય ભારતીય અજગર જોવા મળ્યો હતો. ગામજનોનો ભારે ધસારો જોઈ અજગર બાજુમાં બનાવેલ સિમેન્ટની પાણીની ડ્રેનેજ લાઇનમાં છજ્જાવરણ કરી રહ્યો હતો, જેમાં ગ્રામજનો મહાકાય અજગર વિશેની ભ્રામક વાતોના લીધે ચિંતામાં મુકાયા હતા. જેને પગલે વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના રેસ્ક્યુઅર સાગર પટેલને જાણ કરી હતી. જેમાં સાગર પટેલે ત્યાં ગ્રામજનોને ભારે પ્રમાણમાં જોઈ વન વિભાગને જાણ કરી. તે બાદ તેને પ્લાસ્ટિક કન્ટેનરમાં સલામતીપૂર્વક રેસ્ક્યુ કરી વન વિભાગને વન વિસ્તારમાં મુક્ત કરવા સોંપી દીધો હતો. જેમાં પ્રજાને અજગર વિશે સત્યતા જણાવી હતી. જેમાં અજગર શાંતિપ્રિય અને શરમાળ સાંપ છે, જે માનવીથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ આહારની શોધમાં અનાયાસે માનવી વસાહત બાજુએ આવી ચઢે છે. અજગરને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમના કાયદા હેઠળ વિશેષ સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે. અજગરને ગણદેવી રેન્જ વન વિભાગના અધિકારી નિકુંજભાઈ પટેલના નિર્દેશનમાં વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના વોલેન્ટિયર સાથે રહીને વન વિભાગના આરક્ષિત વિસ્તારમાં છોડવામાં આવ્યો.